નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. મોટા કરડા ગામે તળાવ કાંઠે રહેતા 21 શ્રમજીવી પરિવારજનોને સંભવિત જોખમમાંથી સુરક્ષિત બહાર કાઢી શિનોર પોલીસે સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. જોઈએ આ અહેવાલ. ભારે વરસાદને પગલે શિનોર તાલુકાના મોટા કરાડા ગામે તળાવ કાંઠે રહેતા 21 શ્રમજીવી પરિવારજનો જોખમમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતા ને ધ્યાનમાં રાખી શિનોર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. સેગવા ઓપીના જમાદાર ભરતભાઈ, કોન્સ્ટેબલ રાહુલ તેમજ જીઆરડી અને ટીઆરબીના જવાનોએ સંયુક્ત કામગીરી હાથ ધરી તમામ 21 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા તમામ પરિવારજનોને ગામની પ્રાથમિક શાળામાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરમિયાન એક ગર્ભવતી મહિલાની તબિયતને ધ્યાનમાં રાખી તેમને તાત્કાલિક મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદ વચ્ચે તંત્રની સમયસર કામગીરીના કારણે સંભવિત જાનહાનિ ટળી હતી. હાલ પણ શિનોર પોલીસ અને સ્થાનિક તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકુર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.